ત્યારે રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી છે અને તેની વચ્ચે પ્રાણીઓ માટે એક સારી સુવિધા ઊભી કરવામાં આવી છે, કારણ કે પ્રાણીઓ વનમાં પાણી માટે આમ તેમ ન ફરે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાણીઓની હાલત આ ગરમીમાં કફોડી બનતી હોય છે, ત્યારે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। વન્ય પ્રાણીઓ પાણીની શોધખોળ માટે આમ તેમ ન ભટકે તે માટે વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પોઈન્ટમાં પાણી ભરવાની વ્યવસ્થા કરાઈ છે। તો આ કૃત્રિમ પોઈન્ટમાં પાણી ભરવા પવનચક્કી અને સોલાર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાય તો ટેન્કર મારફતે પણ પાણી ભરાય છે। તો સિંહોને પાણીની વધુ તકલીફ પડતી હોવાથી ખાસ પ્રકારના પોન્ડ બનાવવામાં આવ્યા છે। પ્રાણીઓ ગરમીથી બચવા માટે આ પોન્ડનો ઉપયોગ કરી રહ્યા છે, ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે। પાણીના કુદરતી સ્ત્રોત પણ સુકાઈ જતા હોય કૃત્રિમ પોઈન્ટ ઊભા કરીને વન્યજીવોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। 500 वाटर पॉइंट्स है जो आर्टिफिशियल वाटर पॉइंट्स है, और समर में अराउंड 120 जो नेचुरल पॉइंट्स है, वो नेचुरल पॉइंट में कुदरती रीते कहीं ना कहीं थोड़ा बहुत पानी रहता है। पर ये आर्टिफिशियल वाटर पॉइंट्स जो है, इसको हम लोग जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं, कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं, कहीं पे डीजल इंजन में भी भरा जाता है, और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है, वाटर टैंकर में भी हम पानी सप्लाई करते हैं।